હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત વાર્ષિક પરીક્ષા 2026નું 80 ગુણનું આપણે ધોરણ 6 માં છેલ્લું પેપર જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરશો એટલે ધોરણ 7ના જે વિડીયો આવશે તમને નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ધોરણ 7ના વિડીયો તમારે વેકેશનમાં દરરોજ 1 કલાક 2 કલાક જોવા હોય તો તમે જોઈ શકો છો, જેથી કરીને તમારે 7મામાં તકલીફ ન પડે. તો પ્રશ્ન એક આવશે, નીચેના વાક્યનું અનુલેખન કરો. એટલે તમારે માત્ર જોઈને સારા અક્ષરે લખવાનું છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ મમ નેત્રત્રયમ અસ્તિ મમ ધ્વજ ત્રિવર્ણ સત્યમેવ જયતે અહિંસા પરમો ધર્મ. હવે તમારે ધોરણ 7ના જે વિડીયો જોવા હોય કે પછી ઘણાના મિત્રોને આ પેપર પણ જોતા હોય તો ધોરણ 6ના સરસ મજાના દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથેના તેમજ ધોરણ 7ના દરેક વિષયના વિડીયો, 6ના દરેક વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને ડાઉનલોડ કરો. ઓપન કરશો, પેજ ખોલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ જે આ 6 છે એમના પીડીએફ મળી જશે. 3 થી 12માં ધોરણ 6, 7ના વિષય પ્રમાણે વિડીયો પાઠવાઇઝ જોઈ શકશો. ચાલો, નીચેના જોડકા જોડો. શક્તિ, યુક્તિ, રીતિ, નીતિ, કર્મ, ધર્મ, ભક્તિ, મુક્તિ, શસ્ત્ર, શાસ્ત્ર. ખાલી જગ્યા પૂરો. અહમ જ્ઞાનમ દદામી વર્ષા કાલે અહમ નૃત્યામી મમ પુચ્છમ અતિવ સુંદરમ મમ નેત્રતયમ અસ્તિ અહમ શંકરમ અહમ પુસ્તકાલયે વસામી અહમ પુસ્તકમ. પ્રશ્નોના એક શબ્દમાં કે વાક્યમાં જવાબ લખો. જલાશયે કહ તરતી તો જલાશયે પ્રવીણઃ તરતી. પૂનમ કુત્ર ભોજનમ કરોતિ પૂનમ ભોજનાલયમ ભોજનમ કરોતિ. ધારા જન્મદિનોત્સવે કસ્યા વંદનામ કરોતિ ધારા જન્મદિનોત્સવે સરસ્વતી માતુ વંદનામ કરોતિ. કા એકાદશ દીપાન પ્રજ્વલયતિ તો ધારા એકાદશ દીપાન પ્રજ્વલયતિ. વૈશાલી કિમ કરોતિ વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતિ. સંસ્કૃત ભાષામાં શબ્દ લખો. હથેળી કરતલમ રમ્ય ખેલામહ આગળ પુરઃ આપું છું દદામી લોકોનું મિત્ર લોકમિત્રમ. નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. મારી શાળા સુંદર છે. મમ શાળા સુંદરમ અસ્તિ. શાળા 11 વાગે શરૂ થાય છે. શાળા વિદ્યાલયસ્ય આરંભ્ય એકાદશ વાદને ભવતિ. હું ભોજન ખંડમાં જાઉં છું. અહમ ભોજનાલયમ ગચ્છામિ. વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યા વિનયન શોભતે. માતાને દેવ સમાન માનજો. માતૃદેવો ભવ. ચિત્રને ઓળખી તેનું સંસ્કૃતમાં નામ લખો. ઉદરમ, કરહ, કર્ણ, લલાટમ, ઓષ્ઠ. ક્રિયાઓને ઓળખીને તેને સંસ્કૃતમાં લખો. પઠતી, તરતી, ખેલતી, લિખતી, નૃત્યતી. ચાલો, કૌંસમાં આપેલા ખાલી જગ્યાને આધારે તમારે પૂરવાની છે. મંદિરમ, નદી, દ્વારમ, ક્રીડાંગણમ, ઉદ્યાનમ. તો જો ચિત્રસ્ય મધ્યે મંદિરમ અસ્તિ, મંદિરસ્ય ઉત્તરે નદીમ અસ્તિ, મંદિરસ્ય પશ્ચિમે ક્રીડાંગણમ અસ્તિ, મંદિરસ્ય પૂર્વે ઉદ્યાનમ અસ્તિ, મંદિરસ્ય દક્ષિણે પ્રવેશ દ્વારમ અસ્તિ. જો અહીંયા બાજુમાં આપ્યું છે દિશાઓ, જો આ રહી. રેડી? ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે શ્રોતમ શ્રોતસ્ય, હસ્ત હસ્તસ્ય, કંઠ કંઠસ્ય, યાદ યાદસ્ય, મુખ મુખસ્ય, નેત્રમ નેત્રસ્ય. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો. વીણા આશીર્વાદમ દદાતી સુજલા અપી આશીર્વાદમ દદાતી. નરેશ મંદિરમ ગચ્છતિ જયેશ અપી મંદિરમ ગચ્છતિ. સુધા પુસ્તકમ પઠતી મનોરમા અપી પુસ્તકમ પઠતી. દીપા વિદ્યાલયમ ગચ્છતિ દિવ્યા અપી વિદ્યાલયમ ગચ્છતિ. માનસ કાર્યાનામ ચાલયતિ માનસી અપી કાર્યાનામ ચાલયતિ. બાલક ગીતમ ગાયતિ બાલિકા અપી ગીતમ ગાયતિ. શ્લોક પૂર્તિ કરો. દક્ષિણ પાદમ પુરુષકુરુ દક્ષિણ પાદમ કુરુ પુષ્ટ્રમ મંદમ મંદમ ભ્રામ્યતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ. શસ્ત્રધારક શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. યથા ચિત્ત તથા વાચો યથા વાચાસ તથા ક્રિયા ચિતે વાણ્યામ ક્રિયાયામ ચ સાધુના મેક રૂપતા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશન જોયા. અને તમારે મેં કીધું એમ ધોરણ 7ના વિડીયો કે પછી આ એપ્લિકેશનમાં પ્લાન જોતા હોય તો વહેલી તકે મેળવી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને હા, બધાને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તરફથી શુભકામના પાઠવીએ છીએ. ઓલ ધ બેસ્ટ.